તારું આવ્યું ગારો શરણાગતને ઉગારો શરણાગતને Jerusalem. Hello. Jerusalem में आओ यार ये आवाज करना है आप Jerusalem आनंद इसको पर रखना તમે પરિશુદ્ધ બનો એને માટે વિલાપ કરનારાઓ એના આનંદ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની નામે આ પાવન વિધિ મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનું પ્રેમ ને પવિત્ર આત્માની સાથ તમને સૌને મળતા રહો. માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે આ મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે બધી જ મહિલાઓ બહુ જોશમાં લાગો છો. તો શું જ્યારે આવા મહિલા સંમેલનો કે મહિલા દિનની ઉજવણી થાય ત્યારે જ આપણે મહિલાઓએ જોશમાં રહેવું જોઈએ કે દરરોજ આ જોશ આપણી અંદર દેખાવો જોઈએ? સવારે ચા બનાવવા, ઘરમાં દૂધ છે કે નહીં, ત્યાંથી લઈ રાત્રે ઘરની તાળા વાગ્યા છે કે નહીં, તે જોવાની સાથે દરેક એક મહિલાનો આ દિવસ છે. આપણે મનમાં એક પ્રશ્ન કરીએ છીએ કે શું મહિલા સશક્ત નથી? આજની મહિલાની અંદર તાકાત નથી? તો મહિલાની શક્તિ કે તાકાત વિશે વિચારીએ તો હું કહેવા માંગુ છું કે સૌપ્રથમ પૃથ્વી પર જીવ એટલે કે માણસનું સર્જન ઈશ્વર પિતાએ કર્યું. ત્યાર પછી પૃથ્વી પર જીવનું સર્જન કરવાની શક્તિ ઈશ્વર પિતાએ એક સ્ત્રીને બક્ષિસ આપી. તો આપણે વિચારીએ છીએ કે સ્ત્રી પોતાનામાંથી પૃથ્વી પર નવા જીવનું સર્જન કરી શકે છે. એટલે ઈશ્વર પિતાનો સમાન શક્તિ એક મહિલાને મળેલ છે. તો આનાથી વધારે કયા સશક્તિકરણની સ્ત્રીને જરૂર છે? આજે કોઈ પણ ક્ષેત્રમાં એવું નથી કે જ્યાં મહિલા પહોંચી ના હોય. પેટ્રોલ પંપ કે રિક્ષા ચલાવવાથી માંડીને વિમાન ઉડાવવા સુધીના ક્ષેત્રમાં આપણને મહિલાઓ જોવા મળે છે. આમ આજની મહિલા સશક્ત છે જ. તેને ફક્ત માનસિક સશક્ત થવાની જરૂર છે. આજના સોશિયલ મીડિયા પરથી એક સત્ય ઘટના છે કે એક ગ્રામીણ મહિલાની જેને 2 દીકરીઓ હતી, ત્રીજી વાર પ્રેગ્નેન્ટ હતી અને એના પતિ દ્વારા એને વોર્નિંગ આપવામાં આવી હતી કે ત્રીજી દીકરી આવે તો પણ તું ઘરે પાછી ના આવતી. હવે નવેમ્બર ડિસેમ્બરનો સમય હતો, મહિલાની ડિલિવરીનો સમય હતો. મહિલા એકલી જ હોસ્પિટલમાં જાય છે. ત્યાં એને એક પુત્રીનો જન્મ થાય છે. મહિલા ચિંતિત હતી કે હવે શું થશે. સાસરી પક્ષેથી તેના પતિ કે કોઈ હોસ્પિટલમાં આવતું નથી. એ સ્ત્રીનો ભાઈ આવે છે. એની બહેને કહે છે કે મારે જીજાજી સાથે વાત થઈ ગઈ છે, પોલીસને કે કોઈને જાણ ન થાય એવી રીતે તું આ દીકરીને વ્યવસ્થા કરજે. હિંમત કરીને ઘરે જાય છે. દીકરીના વસ્ત્રો ઉતારી તેને બહાર ખાટલામાં સુવડાવે છે. 3 દિવસની દીકરી છે, આટલી ઠંડી સહન કરી નહીં શકે અને મરી જશે. દીકરી નથી મરતી. પછી મહિલા નક્કી કરે છે કે જો મારી 3 દિવસની દીકરી આખી રાત મોત સામે લડી શકતી હોય તો મારી દીકરી માટે મારા પતિને કેમ સાથે લડી ન શકું? આમ એક મહિલા જ મહિલાની શક્તિ બને છે. આમ આજના સમાજમાં એક મહિલા એ જ મહિલાની દુશ્મન બનવાની જગ્યાએ મહિલાનો સહારો અને તાકાત બનવાની જરૂર છે. ઈસુએ એક વ્યભિચારી સ્ત્રી પર પોતાની દયા બતાવી હતી, જેના લીધે તે સ્ત્રીના જીવનમાં પરિવર્તન આવ્યું
આમ એક સ્ત્રીએ સ્ત્રીની ટીકા કરવાને બદલે એકબીજાનો સહારો બની સાથે ચાલવાની જરૂર છે. તો આવો આપણે આ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે આવેલ દરેક બહેનોને તેમના કુટુંબ પર આશીર્વાદ પ્રભુ આપે તે માટે આ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ. હવે બધા સાથે મળી આપની શ્રદ્ધાની પાપોની કરાર કરીએ. સર્વ સમર્થ પરમેશ્વર સર્વસમર્થ પરમેશ્વર આપના ઉપર દયા કરી આપના પાપ માફ કરો ને આપણને શાશ્વત જીવન દર્શન કરાવો. પતિત પાવન નામ તમારું, પતિત પાવન નામ તમારું, લાગે મુજને પ્રાણથી પ્યારું, લાગે મુજને પ્રાણથી પ્યારું, તન મન ધન હું વારી જાઉં, તન મન ધન હું વારી જાઉં, ધરું નિરંતર ધ્યાન, પતિતની દયા કરો ભગવાન, ધરું નિરંતર ધ્યાન, પતિતની દયા કરો ભગવાન, દયા કરો. પ્રાર્થના કરીએ. હે દયા સાગર પ્રભુ, તમે અમને શિક્ષા કરો છો ખરા, પણ તમારી શિક્ષા તમે ઝટ પાછી ખેંચી લો છો એ તમારું આહાર અમારા પર ફરી વરસાવો છો. તમે સર્વ યુગોને તમારી કરુણાની ઝાંકી કરાવી છે. તમે અમારા પર એટલો તો પ્રેમ કર્યો કે તમારે એકનો એક પુત્ર અમને આપી દીધો, જેથી તેની મારફતે અમે સૌ શાશ્વત જીવન પામીએ. તમે અમારા પર દયા કરો, અમારી અશ્રદ્ધા ખંખેરી નાખો, અમારું ગર્વ હરી લો, જેથી માનવ પુત્રને જ્યારે ઊંચે ચડાવવામાં આવે ત્યારે અમે એમના પર શ્રદ્ધા રાખીએ અને એમને ચરણે જઈ શાશ્વત જીવન પામીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાતા છે. પોતાની શાશ્વત ચોથો રવિવાર. પ્રથમ શાસ્ત્ર પાઠ રાજવૃતાંતો 36મો અધ્યાય 34-19 ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, પુરોહિતો અને લોકો વધુ ને વધુ ધર્મભ્રષ્ટ બનતા ગયા અને વિધર્મી લોકોના ઘૃણાજનક આચારો પાડવા લાગ્યા. અને પ્રભુએ યરૂશાલેમમાં પાવન કરેલું મંદિર તેમણે ભ્રષ્ટ કર્યું. તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તેમને સંદેશાવાહકો ઉપયાસ કરતો હતો, કારણ કે પોતાના લોકોને અને મંદિરને બચાવી લેવા માગતો હતો. પણ તેમણે ઈશ્વરના સંદેશાવાહકોને પેટરી ઉડાવી, ઈશ્વરના વચનોની ઉપેક્ષા કરી અને પૈગંબરોને હસી કાઢ્યા.
એટલે સુધી કે આખરે તેમના ઉપર પ્રભુનો રોષ એવો ઉતર્યો કે કોઈ પણ ઉપાય ન રહ્યો. તેણે મંદિર બાળી મૂક્યું. યરુશલેમનો કોટ જમનબંધ કરી નાખ્યો. તેની મહેલાતોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. કત્લેઆમમાંથી બચી જવા પામેલા હોય તે બાબેલ બાણ પકડી ગયો અને પારસના લોકો સત્તા પર આવ્યા ત્યાં સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ રહ્યા. આ રીતે ઈર્મિયા મારફતે ઉચ્ચારેલી પ્રભુની વાણી સાચી પડી કે જ્યાં સુધી આ દેશ તેના વિશ્રામવારનો પૂરો સમય ન પાડે, 70 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને વેરાન દશામાં વિશ્રામવાર પાડવો પડશે. પારસના રાજા કોરેશના અમલના પહેલા વર્ષમાં ઈર્મિયા મારફતે ઉચ્ચારાયેલી પ્રભુની વાણી સાચી પડે એ માટે પ્રભુએ પારસના રાજા કોરેશને રાજ્યભરમાં એવો ઢંઢેરો પીટાવવા પ્રેરણા કરી કે આ પારસના રાજા કોરેશના વચન છે. સ્વર્ગાધિપતિ ઈશ્વર પ્રભુએ મને આખી પૃથ્વીના બધા રાજ્યો આપ્યા છે. તેણે મને તેને માટે યહૂદામાં આપેલા યરુશલેમમાં મંદિર બાંધવા ફરમાવ્યું છે. તેના લોકોમાંથી તમારે જે કોઈ હોય તે ભલે જાણે, તેઓ ઈશ્વર પ્રભુ તેને સાથ આપે. આ પ્રભુનું જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ, પરમ પરાત્પરની છાયામાં જે કરતો નિવાસ, એ બોલી દે પ્રભુજી તું એક જ શરણું મારું, આશ્રય ધરતું હે મુझ ઈશ્વર, તુજ પે શ્રદ્ધા દારું, ભયકારી જોખમમાંથી કરશે બચાવ તારો, જીવ લેનારી આફતમાંથી કરશે જ ઉગારો. બીજો શાસ્ત્ર પાઠ એફેસસના ધર્મસંઘ પર સંત પાઉલના બીજા પત્રમાંથી પાઠ, અધ્યાય 2 કલમ 4 થી 10. પણ દયાસાગર પરમેશ્વરે આપણા ઉપરના અગાધ પ્રેમને લીધે આપણે અપરાધથી મરી ચૂક્યા હતા, તો એ ઈસુની ભેગા આપણને ફરી સજીવન કર્યા. તમારો ઉદ્ધાર એની કૃપાથી જ થયો છે. તેણે આપણને ખ્રિસ્ત ઈસુની ભેગા જીવતા કર્યા અને તેમની ભેગા જ સ્વર્ગધામમાં બેસાડ્યા. આમ ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણા પ્રત્યે કરુણા બતાવીને પોતાની કૃપાની સમૃદ્ધિ કેવી અઢળક છે તે ઈશ્વર ભાવિ યુગોમાં બતાવવા માંગતો હતો. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તવ્ય નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. તમારા કર્મનું ફળ નથી, એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. ઈશ્વર જે આપણો સર્જનહાર છે, તેણે આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા સર્જ્યા છે, એ હેતુથી કે જે સત્કાર્યો તેણે પોતે આપણને માટે અનાદિ કાળથી નિમ્યા હતા તે આપણે આચરતા રહીએ. આ પ્રભુની વાણી છે. જય જયકાર પ્રભુનો હોજો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. દ્વારે ખુલ્યા ત્યાં સ્વર્ગ તણાની સંગરાઈ જય જયકાર, પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ.
તેમ માનવપુત્રને પણ ઊંચા ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેને પોતાનો એકના એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે એ જગતને સજા પાત્ર ઠરવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તેને સજા પાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેને ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. સજાપાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેના કૃત્યો દુષ્ટ હતા. જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી, રખે તે તેના કૃત્યો ઉઘાડા પડી જાય. પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય કે એનું કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે. આ પ્રભુની વાણી છે. બધા માનવીઓ છે અને માનવીઓ પાપીઓ છે. આપણે બધાએ પાપ કરેલા છે અને એ પાપ ઉપર વિજય મેળવવા માટે પોતે પ્રભુ યેસુ ખ્રિસ્ત ક્રૂસ પર મરણ પામે છે. પોતાના પિતાએ આપણા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો, એ પ્રેમ પ્રગટ કરવા માટે પોતાના દીકરાને ક્રૂસે મારાવીને આપણને શાશ્વત જીવન આપે છે. જે લોહી દ્વારા પ્રભુ આપણને આપણા પાપોથી ધોઈ નાખે છે, એ પાપો આપણને મૃત્યુ સુધી લઈ જાય છે. પરંતુ એ પાપોને આપણને મુક્તિ મળે એ માટે પ્રભુ યેસુ ખ્રિસ્ત ક્રૂસ પર મરણ પામે છે. આજે આપણે બધા બહેનો મહિલા દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, એટલા માટે આજે ભેગા થયા છે. આપણે ઘરના એક મોટા સભ્યો છો. જે ઘર કેવી રીતે ચલાવવું એ તમારા હાથની વાત છે. કોઈ મુશ્કેલી એ પણ તમારી હાથની વાત છે, અને ઘર એક સુંદર બનાવવાની, મકાન એક સુંદર બનાવવાની એ પણ તમારી હાથની વાત છે. જો તમે એ ઘરને સુંદર બનાવશો તો તમે બધા જે ઘરમાં કુટુંબો છે, બીજા સભ્યો છે, એ સુંદર જીવન જીવશે. અને એટલા જ માટે પ્રભુ યેસુએ આપણા પ્રત્યે પ્રેમ કરેલો છે અને એ કુટુંબ આપણને આપેલું છે. કુટુંબનો પ્રેમ એટલા માટે બતાવી રહ્યા છે કે આપણે બધા કુટુંબમાં રહીએ છીએ, પતિ પત્ની અને બાળકો. કુટુંબમાં એક નારીનો એક મોટો ભાગ ભજવતા હોય છે. એ ભાગ સૌથી અગત્યનો ભાગ બહેનો બજાવતા હોય છે. કુટુંબમાં શાંતિ કેવી રીતે લાવી, કુટુંબમાં પ્રેમ બાળકો સાથે કેવી રીતે પ્રકટ કરો, પતિ સાથે કેવી રીતે પ્રેમથી રહેવું, એ બધું કઈ બહેનના હાથમાં હોય છે. આજે આપણે આ નારી દિન ઉજવતા પ્રભુ યેસુએ આપણા પ્રત્યે પ્રેમ બતાવેલો છે. ઈશ્વર પિતાએ એમનો એકનો એક પુત્ર આપણને આપી દીધો છે, જેથી કરીને આપણે એકબીજા પ્રત્યે પ્રેમ કરે. આપણે ઘણા બધા
દુઃખમાં હોય કે સુખમાં હોય ત્યારે આપણે ઈશ્વર પાસે દોડતા જઈએ, કારણ કે એ પ્રેમાળ પિતા છે. અને એ જ્યારે પ્રેમાળ પિતા હોય ત્યારે આપણને એની કૃપા, એનો આશીર્વાદ આપણને આપતા હોય. અને કંઈ પણ સંકટ હોય, દુઃખ હોય, એ સંકટમાંથી આપણને પ્રભુ બહાર કાઢતા હોય. આજે આપણે આ મહિલા દિન ઉજવણી સમય આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ. ખાસ કરીને આજે જે બહેનો હાજર છે અને જે બહેનો આજે આવી શક્યા નથી એમના માટે પણ આજે ખાસ પ્રાર્થના કરીએ કે જે કુટુંબમાં પ્રેમ, દયા, શાંતિનો અનુભવ સાથે કરે અને બીજાને પણ એ અનુભવ બીજાને પણ આપે, એ માટે પ્રાર્થના કરીએ. સાથે સાથે 10મા અને 12મા ધોરણના બાળકો માટે પ્રાર્થના કરીએ કે એ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે ત્યારે એમને જો અભ્યાસ કર્યો છે એ અભ્યાસ ઉપર પ્રભુનો આશીર્વાદ મળે અને સારા પેપરો લખવા માટે પ્રભુ એમને બુદ્ધિ અને શક્તિ આપે, એ માટે આજે ખાસ પ્રાર્થના કરીએ. ઘોષણા કરીએ. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે द्वारी मेरी लखों में चली लखों की वरिया उससे चलाए मौत के शरीर का अभी तक है लेकिन लखों में से कैसे इस सर्व सदा એ સર્વસમર્થ પિતા પરમેશ્વરને સિંહાસને બિરાજે છે અને ત્યારથી જુદ્ધ અને મેલ્લાને ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્માની શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માથી ધર્મ સ્વરૂપ પુણ્યજનોને સત્સંગ પાત્રની માનીએ છીએ. ભક્તગણની પ્રાર્થના. પ્રિય ભાઈઓ અને બહેનો, પોતાના મુક્તિ કાર્યમાંથી સજ્જ થવા ઈસુએ રનમાં તપ અને પ્રાર્થના કરી. આપણે તેમની સાથે જોડાઈ જઈ અને જગતની મુક્તિ ખાતર પરમપિતા આગળ આપણી અરજો રજૂ કરીએ. આપણો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આ પાવન ઋતુમાં ધર્મસભા ઈશ્વરમય બની જાય ને માણસ એકલો રોટલા પણ નહીં પણ ઈશ્વરના દરેક સત્ય વચનો ઉપર જીવે અને એના ઈસુપંથીના જીવન પરથી દુનિયાને ખાતરી થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. જગતમાં ઈસુના અન્યાયીઓ ગરીબોની સેવા, પોતાના ધર્મને સમજે, દુખીઓના લોકોના આંસુ લૂછવા સદા તત્પર રહે અને એકબીજા પ્રત્યે પ્રેમ રાખીને જગતને સાચા જીવનનો માર્ગ બતાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. પાપી અને પંથ ભૂલેલા લોકો પ્રત્યે ઈશ્વર વિશેષ કરુણા અને ક્ષમા દર્શાવે અને તેમને પ્રેમથી પોતાના ભણીને પાછા વાળે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આ યજ્ઞમાં આપણે સૌ ઈશ્વરને આપણા દોષોનું ભાન કરાવે અને કોઈ પણ ભોગે શ્રદ્ધાને વળગી રહેવા શક્તિ આપે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણે હવે અંગત જરૂરિયાત માટે પ્રાર્થના કરીએ. હે દયાળુ પ્રભુ, અમારા દુઃખો અમારા કુકર્મનું જ ફળ છે. તમે અમારી દયા ખાઓ અને અમારા વ્યાકુળ જીવને શાતા પહોંચાડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ.
હે પ્રભુ, આ નૈવેદ્ય તમારી ચરણે લાવતા અમે આનંદ અનુભવીએ છીએ. કરુણા કરી એને પરમ પ્રસાદમાં પલટાવી દો. અમને શક્તિ અને શાંતિ બક્ષો. તમારા પ્રત્યે અમારી ભક્તિ વધારો, જેથી આ પરમ પૂજા અમે પૂજા ભાવથી કરીએ ને એમાંથી જગતના કલ્યાણ માટે જાતનો ભોગ આપવાની પ્રેરણા મેળવીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સવિશ્વરનો ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારું પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારે ખંડ આભાર સ્તુતિ કરવા સદંતન ફળ છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. માનવ અવતાર લઈને તેઓ અંધારે આથડતી માનવ જાતને સત્યના પ્રકાશ બની દોરી લાવ્યા. પાપની ગુલામીમાં જન્મેલા મનુષ્યનો એમને સ્નાન સંસ્કારના કુંડમાં નવો જન્મ કરાવ્યો અને સૌને ઈશ્વરના સંતાન બનાવવાનું ગૌરવ બક્ષ્યું. આ મહા ઉપકારને લીધે રાજરાજેશ્વર, સ્વર્ગના અંગ દરબારના દેવદૂત અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ ને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમગ્ર વસુંધરા અને સ્વરમાં અપણ સુવે છે તમારો મહિમા. સ્વરમાં જયકારો પરમેશ્વરની આજ્ઞા પ્રત્યમો સ્વરમાં જયકારો. આ ક્રિસ્તેમાં આપણે બે બહેનોનો જન્મદિવસ છે. મને સ્મિતાબેન અને બીજો કોણ બેન છે? દક્ષાબેન. આ બે બહેનોનો જન્મદિવસ છે. આપણે ખાસ એના માટે પ્રાર્થના કરીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારી માટે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમની રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પિયાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપોથી અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી, આ સનાતન મૂર્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા યેસુ ખ્રિસ્તનો દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માની પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભા યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશય મૂર્તિ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શન આનંદ પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો
અલિશેના કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો નિયુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનમાં ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા ખંડગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથે પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં શ્રીમદ પરમ પિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા કરદોની ક્ષમા કરીએ છીએ તેમ અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવો, પણ અમને બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉઘારી લો હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારનાર ઈસુ ખ્રિસ્તના પ્રકટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતી રહે. તમારી શાંતિ છે હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજાધીશ છો, તમે સર્વસત્તાપી છો, તમે પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા આપના સૌનો અનંત કલ્યાણ થાઓ. ચાલુ છે. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક મોટું નાનું મને ખબર નહીં કે આવી રીતે કોલરનું લાવે એટલે તેની જરૂર નહીં પડે એટલે કીધું હતું 2 લાખ લઈને બની જશે. ટી બોયના પાયે બાંધી આનંદ માણીએ આપણે આપણા પ્રભુજીનો વાસ રે. જ્યાં પ્રેમ ને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. રાત દિન ચાહીએ જીવંત ઈસને, કરીએ પૂજા સૌ આપણે. એકબીજા પ્રીતથી જઈએ પડી અને રચીએ હૃદય એક આપણે આપણા પ્રભુજી
પ્રભુજીનો વાસ રે જ્યાં પ્રેમ ને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે જ્યાં લગી જીવશું ત્યાં લગી આપણે રહીશું બંધવની સાથે સદાય પ્રેમ યુગો ના યુગો અનંત તું આપણા પ્રભુજીનો વાસ રે જ્યાં પ્રેમ ને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે ઓ કૃષ્ણ આત્મા પવિત્ર મને કર ઓ કૃષ્ણ શરીર બચાવી રાખ કૃષ્ણ શરીર મને બચાવી રાખ ઓ કૃષ્ણ લોહી મને હિંમત આપ ઓ કૃષ્ણ કુખના પાણી ધોઈ મને રાખ ઓ કૃષ્ણ પીડા શક્તિ મને આપ એ આપ ઓ ઉત્તમ ઈસુ મારું સાંભળ ઉત્તમ ઈસુ મારું સાંભળ તારા વેહીમાં મન સંતાડી રાખ તારા વેહીમાં મને સંતાડી રાખ તારાથી મને દૂર ન થવા દે તારાથી મને દૂર ન થવા દે ગુંડા વેરેથી રક્ષણ કર ગુંડા વેરથી મારું રક્ષણ કર મરણના સમય મને તેડી જા મરણના સમયે મને તેડી જા તારી પાસે મને આવવા દે તારી પાસે મને આવવા દે પવિત્રોની સાથે પવિત્રોની સાથે તારી સ્તુતિ મને કરવા દે તારી સ્તુતિ મને કરવા દે યુગો યુગ યુગો યુગ આમીન. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ જગતમાં જન્મ લેનાર પ્રત્યેક માનવીને તમે તમારો પ્રકાશ આપો છો. અમારા અંતરને તમારા પ્રસાદથી અજવાળો, અમારામાં સદા સદવિચારો પ્રેરો, તમારા પ્રત્યે સાચો અને નિર્મળ પ્રેમ પ્રગટાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. કરુણાસાગર પિતાએ પોતાના એકના એક પુત્રને અસહ્ય દુઃખો સહન કરવા દઈને પ્રેમનો અનોખો દાખલો આપ્યો છે. માનવબંધોની સેવા કરીને તમે પ્રભુને પ્રસન્ન કરતા રહો અને સદા એમના આશીર્વાદ મેળવો. યેસુએ પોતાને શરણે થઈને તમને મોતના મુખમાંથી બચાવી લીધા છે. તે આપના દયાળુ પ્રભુને હાથે તમે અનંત જીવનનું વરદાન પામો. યેસુની નમ્રતાને તમે જીવનમાં ઉતરવા મતતા રહો ને એવી રીતે તેમના નવજીવનમાં સહભાગી બનો અને સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ધન્ય ધન્ય તમે માતા કુમારી, ધન્ય ધન્ય તમે માતા કુમારી, માતા ધન્ય ધન્ય તમે માતા કુમારી. કરીએ અમે સહુ વિનંતી તારી, દયાળી માતાને રાણી અમારી. ધન્ય ધન્ય ધને માતા કુમારી, દૈવી અવિનાશી મુંગટ પામેલી, પ્રભુની સામીપે તું વિરાજેલી. ધન્ય ધન્ય તને માતા કુમારી. સારો હેતુ हमारा परमेश्वर तथा स्वामी ये तो तुम्हारा है માટે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. જય શ્રી બધા જાગો છો કે ઊંઘી ગયા? સાચા વાળા ઊંઘી ગયા લાગે છે. અચ્છા જાગે છે. વાંધો નહીં, રમત ગમત. હા યસ 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 રમત ગમત રાખો.